રહી એ છૂટા ચંપલ ચોળવા વાળી જતી રહી દવા લેવા જવું પણ આ ટાઈમ જ નહીં મળતો જો કે ના બાનું હોય તો આવે ને હો દાદાજી તો ગયો તા બુડો ઢીલા ઢીલા યાડો લે એસિડિટી થઈ ગઈ લે એસિડિટી પીટ ના હોય આ હોય ચંપટ થઈ હવે દિલ ઉપર ના આય વચ્ચો વચ્ચે આમ બહુ તીખું ખાય ને તો થાય મન તો આખા શરીરમાં દુખાય અને ચેજ છે બધું અલ્યા કેવી થાય એસિડિટી તું મને નહીં ખબર આમ કઈ તીખું ખાધું તું બહારનું ખાધું તું મંચુરિયન હોવે લાય લાય મરસા વાળું કાઢી જેના કામ નામ જતા રહો અને દવાખાની દવા તો ચીટલી હતી તો દેશી દવા કરો ચીએ દેશી દવા બતાડો ખરી દાંતણ કરો સોનું કુરિયાન તો થોડી આમ કરો તો વાંધો નહીં કામ કોઈનું દાંતણ કરો તો તમને ફટ દઈને મટી જાય કંબોઈ માતાનું કંબોઈ માતા એટલે કંબોઈ નું દાંતણ એ ચી જગ્યાએ ઉગી એ કંબોઈ ગામમાં કંબોઈ ગામમાં ઉગી ઓય કંબોઈ તો કોણ છે કોણ જાય એટલે દેશી દવા કરે એટલે બધે જવું પડે સમ એટલે બધે જવાય કંબોઈ આ ચા બુડો આખો હોય મારો સેલ એટલે ફટ દઈને પાટણ જોડે આવ્યું જાવ હોય પાટણ તો પાટણ નીકળ દાખલ થઈ જાય ને જાય જતા એટલે આ કહું તો હું દવાખાને દવા ચેટલી લીધી માનતા માનું કે થઈ તો ઓલા બાબા રામદેવ જોડે હેડો બાબા રામદેવ હોય બાબા ટીલું જોડે નહીં જાવ હેડો હે ટકણ હે ઈ કે પેલા સેતુજી કહેતા હતા ને હા ઈ પાર ડોક્ટર એટલે એને ખબર હોય ને બધું વેલી બે બાબા ટીમ્બુ ટીમુ નહીં લે ઓલો ને બાબા ટીલ્લુ બાબા ટીલ્લું હા અચ્છા એ જવા દે બધું હમ આપણે કંઈક દવાનું કંઈક ચાલે એટલે કીધું ખાઈ કંબોઈ નું દાંતણ કરો તો કંબુ બીજી દેશી દવા નહીં એ દેશી દવા કરીને એટલે મટી જાય તને ચમકારો વાગે હા તો દૂધી ચમકારો વાગે ને બધું વાગે એવું હોય દેશી દવા તને કીધું એ કરો ને ગેસ વાગું ના ચાલે ગેસના બાટલા ના બીજું ગેસ આવે ને પેટ્રોલ પંપ એ પેટ્રોલ પંપનો ગેસ નાખ્યો સીએનજી એ વાગું ના ચાલે ના ચાલે હવે કઈ પતી દીધું એવું તો દાંતન ચાહી લાવવાનું હું ખીજા લઈને ફરવા રહ્યો હવે વચ્ચે ચાલુ હું આ તો હું ત્યાં કરીને એક પડી તો હે અડધો તું કશું બે શેનું બધા તો આ કંબોઈ ચાલુ તે કંબોઈ લાયા હવે આમાં હગોરે નહીં લાયા તે લાવો ને તાણ પૈસા તીમ તાર હું આલ દઈશ ચાણ પેલા વર્ષે પેલા વર્ષે લઈ જતો ના ના કંબો જોવું એટલે તમારું ઓલે 2-3 લાવીશ હા તો અત્યારે ચાલુ કર દઉં કે ગયો ગાતા જાઓ આમ આટલું તો મહિનો નીકળી જાય એટલું 2 મહિના એટલે આખું વરસ આવી દાંતન જતું રહે. તો હું જઉં તાણ આવી દાંતન કરતો કલા જાઓ આવજો હો ડબ્બર મેઠું હો મીઠું જોઈ ને લે ભુરાજી હા ક્યાં જાવ હો ખેતર જવું ખેતર હતા ચમ ખેતર જવું કામ હતા શું કામ હે? પાણી વાળ્યું હોય તમારે જવાનું હોય જવાનું આજકાલ ના બમદી ના નહીં જવાનું તો કામ હતું શું હવે તું એવું ઘરે થેસર આવે ઓમાં જવાનું મારા હારું અભી હાલ પૂછ્યું તો કે નહીં જવાનું ને હવે કે આવે એટલે અભી હાલ નતું જવાનું પાછું નક્કી થઈ ગયું 5 મિનિટમાં આ તો 10 દાડીને જવાનું છે મને ખબર એ દહ દાડે એટલે મેં પૂછ્યું ઈને પહેલા નતું થેસર ને કીધું ઈને પહેલા નતું જવાનું યાદ આવી જબર યાર તમે તો વાત કરો નાવ ચોખ્ખી ના પાડ દો ના ગામ જવાનું ગામ જવાનું ખાલી ના કરો ગપ્પા મારો યાર જજો તમે હવા જવાનું હોય તો નહીં આનું પછી તમારું એ દાળ મન ના કહેતા બરોબર હા હા એ તો દાડિયા કરી લઈશ તો હું તમને દાળ્યા કરવા જતો ન તો કઈ મફત લાવતો પણ જાઓ હવે યાર જજો તમે એ નાથોજી ઈ બાજુ જાઓ હો ખેતર બાજુ જવું બોલો ને હવે રાતનું છે તો હો યાર એડમ પાણી ચાલુ તમે હો ભુરાજી બધા રાતનું જ પાણી ચાલુ કરો યાર સવારમાં પાણી કેનાલમાં આવતું નહીં રી ફાટી એમ તે એ વાત સાચી છે હું કહું હા બોલો થેસર આવે બરોબર માં તું એના તે તમારે આવવાનું
આવું તો ખરી પણ એક કાગળ એમ તમારે સ્ટેમ્પ મારવો પડે. કેવો સ્ટેમ્પ? સ્ટેમ્પ સહી સિક્કા ને એવું કરવું પડે તમારે. એટલે એમ ભાઈ શું તમે આમાં ઘરનું બધું ખરીદી લેવું હોય? એવું નહીં, ઘરને એવું ખરીદવાનું નહીં. તો આ બધા અમારા ઘરના યાર કોક મરી જાય યાર, હું ના રહું તો બધું ઘર કોને હાચવી યાર. તે થેસરમાં આવો ને તમે ચાહીને મરી જાઓ. યાર આ તો હલનમાં ઓક્સિજન નો નાખ્યો અમારી દઉં, શું કરવાનું યાર. એટલે તમે આવો વિચાર રાખો ને આવી જ જાય. હવે એમાં સ્ટેમ્પ ના હોય પૂડો વાત તો જો કરો. સ્ટેમ્પ મારો પડે તો આવું, બાકી નહીં આવું તો. એટલે સ્ટેમ્પ મારીને શું લખશો તમે અંદર? તો પછી તમારે સહી કરવાની તમારી. હા તો શું લખશો હું અંદર? એટલે આમ હલનનું રાખી દેવાનું બધું, સમજ્યા જી? કાઢવાનું હોય તમે પેલો પાથરો નાખતો ને આ તો બાય બાય આવી જતો, આખો અંદર ના જતું રહ્યું યાર. તે બાય ઉપર ચડાઈ દેવાની. એટલે એવું નહીં, બાય ઉપર નહીં, આ તો નાખતો ઓક્સિજન આવી જાય તો શું કરવાનું? એટલે ના આવે લે યાર. આવી જાય. આવે તો શું થાય? આવે તો હું આખો ના જતું રહું તો તમારા હું કાગળ આલું એમાં તમારે 5 લાખ 10 લાખ લખવા પડે અંદર યાર. મારું ઘર સાચવવું પડે, સમજે તમે? એટલે હવે મારે 1.5 લાખની તુવેરું 5 લાખ લખવાના યાર. વાત તો જો કરો તમે યાર. આવ તમે ગધેડાને કોણ જોઈને તો એ અડધી રાતે ઊભા થઈને આવે અને તમે નહીં આવતા. તો દાનાજી લઈ જાઉં, હું નહીં આવતો. એટલે પણ એમને અત્યારે કીધું હોય ને મેં કે રાતે થેસર આવ્યું મારે કઢાવવાની તુવેર તો હતી. હાલ ફોન કરું વાત કે તમે બધું આવું કરો હો અને એમાં મરી જઈ ના તો એવું કંઈ ના હોય. તમે આવું વિચારો તો થાય. હવે થઈ જાય તો શું કરવું? બંધ. તાનાજી લે ભલા માણસ તમને ખબર પડે કે નહીં? આમ ઊભા થાવ છો. વસ્તી છે ને સવારે દાંતણ કરે, તમે રાતે કરો. બુદ્ધિ પોકે જ નહીં ભાઈ કે દુનિયા આગળ જતી રહીને અમે પહાડે. તમે બુદ્ધિ જ નહીં યાર. ગામમાં તમે આવી ઉભેટ જેવું વસ્તુ કરો. રાતે કોણ દાંતણ કરે? મેલ નહીં યાર, મેલ. આમાં તારા બાનું કઈ જાય દાંતણ મારા બાનું કઈ નહીં પછી ખબર તું રહી જઈ વાહ એવું કહે ભાઈ કે તમે કમી જ્યાં ના વાત ખબર જ પડતી નહીં હતા. રાતે કોણ દાંતણ કરે? તારો બા એમ નહીં કરતો હોય નહીં યાર. શું કે? એવું નહીં રે, ત્યાં એસિડિટી થઈ ને એટલે મને દાંતણ નું હોનું પેલા ના આલ્યું. કોને? નામ એમનું મેઘું જોઈએ. અલ્યા દાંતણ કરવાની માટે કદી યાર ખબર પડે ને તને ત્યાં શું કહેવાનું? શેનું લાગતું તને ખબર છે? અસીદડાનું સિદ્ધરામ નહીં, તો બાવરિયાનું હશે. કણજીનું. ના ના ના, કણજીનું નહીં. શેનું હતું આર્યું? આમ દેખાય છે. આ તંબુઈનું ફુડા લાકડી જોઈને હું કહી દઉં. ખબર જ પડતી નહીં યાર. કંબોઈ નહીં, કંબોઈ. કંબોઈ. બાર ગૌ ભાષા બદલાય તને ના ખબર કહી દઉં. પણ અત્યારે રાતે યાર અને કોને કીધું કે દાંતણ કરવાની મટી જાય? મેં ગોળ્યા. એ માથાવાળાનું ખબર પડે. એને ખબર પડતી હોય ને તો અત્યારે ધીરે રીતના ના બેઠો હોય, બરોબર? અને એનું તું માનીશ ને તો તું વાહે રહી જઈશ. એવું? એટલે એનું આ દાંતણ કરે નાખે ને દાંતણ કરે કઈ એસિડિટી મટતી હશે યાર. એ દાંતણ સેચાઈ લાયા તા, તને ખબર નથી? હા શેઠ કંબોઈ. શેઠ એટલે 25 કિલોમીટર દૂર હે. શેઠ એમાં વાત કરે અને આ દાંતણ કરે ચાલ શું દાંતણ? આ દાંતણ કરે કે થતા હશે એસિડિટી યાર દૂર. તમને હું બીજું કહું બરો એટલે પેલા વાત કરી દેવા દો મને. આપણે જવાનું હોય ને મારે શેઠ કાલ થેસર આવે તુવેરું કાઢવાની, બરોબર? થેસર હલર દેશી ભાષા કયો ને હલર. ઓ એ આવે તો આવવાનું તમે, બરોબર? પણ એટલે હવે મને આવી એસિડિટી થઈ હું ચેવું આવું? એટલે પણ એસિડિટી યાદ થઈ આપણે થેસર તો કાલ આવે. કાલ વધી જવાની. શું કહું તને? ચિયા શબ્દ વાપર્યું મને ખબર નહીં પડતી. આજ તારા એસિડિટી ને આપણે કાલ થેસર આવે એ બપોર પછી ખાઈ બઈને આવજે તમે. ત્યાં સુધી એસિડિટી મટી જાય. તમે ડોક્ટર હો? પેલો રહ્યો શું હતું? શું નામ કીધું મને? મેં બાબા ટિલ્લુ. એ બાબા ટીલ્લું તું? ટિલ્લુ હોત તો તાર જોડે ઉભો ના હોત. અત્યારે આમ ના, પૈસા બાબા. ગણતો હોય બંડલ હતા તો આમ. આ તો બાબા ટીલ્લું હોય તો ખબર પણ પડી જાય. તું મટશે તો આવીશ ને? ઓય આય ને પાકું ના ફાઇનલ ફાઇનલ. આવું પડશે. અને પાછું મટી જઈ પાછું એમ ના કહેતો હે એસિડિટી. હા તારે એસિડિટી અભી હાલ જ મટાડી દઉં. મગ પડ્યા મગ ના ચોખા પડ્યા. ચોખા ચોખા નહીં. મગ હે ને મગ મુઠ્ઠી મગ લેવાના અને એના ને ખાવાના થોડા કાચા કાચા હો. એટલે ના નાનું વધી ના જાય. એટલે આ તારે 5 મિનિટના એસિડિટી મટી જાય. તમે તારે ના મટે ને તો મને બોલાવજે. તને જ બોલાયો તો નહીં મટી હજુ. તે હજુ તે કરી કાઢા મગ મગ હોય તો ખાવું ન. હાલું
ચાલે તો પૈસા દુકાને લાવ મોમાં ઘરે લાવ મટાડી હોય તાર બધી લાવવું પડે એ તો તમારે મટાડવાનું તમારે થાય એસિડિટી. તો મેં તમને કીધું કહું મારી એસિડિટી મટાડ જીવ દાંત એટલે હવે તમારું સારું કરીએ નહીં. મેં કીધું નહીં કરો ખાલી ના મટી જાય ને તો મને બોલાવજો, બાકી બીજા બધા પૈસા હું આપી દઈશ તમને. એટલે હું જો આવજો કાલ કાલ માટે તાવ ન કરી આવવાનું આવવાનું છે. એ સારું હા આમ શું ખાતા ખાતા જાઓ હો? લે નાથાજી હા, લે મગ ખાતો તો ઈ શું થયું તે મગ ખાઓ? લે મને એવું એસિડિટી થઈ મને એવું એમ? તે મને રતુજીએ કે મગ ખો તો મટી જાય. હા, તે શું કીધું? તો રતુજીએ કીધું મગ ખાવાનું? હોય હા, તે કાકા પણ હજુ કઈ ફરક પડ્યો નહીં. ફરક તો હમણાં ખાંજે થાય, થોડુંક સારું થાય ને કઈ પડે, સમજ્યા ફરક? મગ ખાય કઈ વળતું હશે. હાડો હું દવા બતાવું તમને. હું એવી દવા મસ્ત છે. હાડો તમે બે જણા જ બતાડી હવે તમે હું પી જાઓ. બતાવવાળો દવા તમને. લે તમે પીઓ છો. રતુજી એસિડિટી ને તમને એસિડિટી મને ચાલે છે. હા, દવા ચેવી હે? રેડી હે તીન? બે મને એસિડિટી થઈ ગઈ. ઓ તમે વચ્ચે હરગાયું તું ને નહીં મેલો પચાને યાર કૂદી નાઓ. કેવી હતી દવા? રેડી હતી ને? દવા હા, લે તમે મને પાડજો યાર. દાનાજી હું વ્યવહારનો ચોખ્ખું બરોબર ને? આપણે બે 50 નો પીધો ને તો કઈ માગીને નહીં પીધો બરોબર? તમને હાલ દી તમે 50, તમે ચિંતા ના લેતા તમે. ના લે ના છે હા, પૈસા નહીં લેવા તે ખાલી મારી એસિડિટી મટાડી. તારી એસિડિટી તો મટી ગઈ છે, કઈ ચિંતા ના લેતો તું. આ શું આવ્યો ને કરે જે હોય દવા દે યાર આપણે. ના કરે બધી ત્યાં ખોલી આ લાગે ડોબા છે, તમે કેવા પડશે. બહુ નુકસાન આવી ગયું. તે પટે સવાલ શાક ખાઈ શું કરો ને કાજી એટલે આ જોવો ને તમે. હે એ રવા દો હવે એટલું જ રાખો. શું થયું બત્તી ફૂન નાખી કાને પડી હે આમ કરી ફૂટી ગયું. આમ કરી એટલે તમે રાવ ને હવે આટલું રાખો. આવ નહીં ટકા રાવણ બે હવા નહીં આ બુડો કાવા. ચમ આ તો બખારો છે એટલે હું આ બાજુ આવ્યો. કહો આ શું થયું? પછી જોયું ત્યાં તો બચી ગયું. ઓ તે હાણો ને યાર મને એકલા ને યાર કંટાળો આવે. અરે આજ નહીં હવા એવું થાશે ત્યારે દુકાન. શંભુજી જતા રહ્યા શું શિખર ટોકો પડા રહ્યા ને શંભુજી તો માદા નહીં દેતા એવું ખાલી તો નહીં તો એમની હારે ગયા એમને કંઈક હાડો ને પણ તમે માં નહીં આવું બુડો ઊંઘ આવે તો દાનની આ તો પરાણે કાઢી એવું હોય હું જઉં તો પણ ના હાડો હાડો ના મને નહીં આવું જતા મને જવા દે ઠંડી એવી પડે અરે એ દેવાજી ક્યાં ઉપડે સતુજી હો રાવણ નહીં આવું બેહવા અહીંયા જતો તો હું. શંભુજી પેલા મેકુજીને બોલાવજો હા. એ આવતા નહીં એવું પૂછજે શું ના એ કે હારું તબિયત નહીં સારી એવું હા દાનાજીને ટોકો પાડતા હો હાડો બે જતા પછી કઈ જા લે આ હું તો દાનાજી દાદાજી દાદાજી અરે મેં કઈ રહ્યો ના કરો દારૂ ફૂલ થઈ ગયું. બે ચમ દારૂ પીધો તમે બોલો તો યાદજી હે દારૂ તો પીધો યાદુજી શેતીઓ વાળે એટલે આગળ જ બાસ મારે. દેવાથી આયા દારૂ ચમ પીધો? વળી દારૂ ચમ પીધો હોય? મેં તો દારૂ પીધો નકરો નકરો ગંધા હે. આગળ ઉપર આગળ ઉપર
અવાજ નહીં આવી? હે અવાજ નહીં? બપોરે કાચનું અંધારું કેમ દેખાય? અંધારું રાત હતો અંધારું જ દેખાય ને તાણ. હે, આ દારૂ પીને અમે પતી ગયા યાર. અરે આપણે પીવરાયો કોને કરે પીવડાયો? ચમ પીધો મને થઈ હતી એસિડિટી. હા અને મને લઈ ગયા પેલા નાથાજી દારૂ પીવડાવવા. હા ભૂખ નહીં પીધો એ દીકરી. આ નકરી વાસ મારે પીધું જ લાગે. ફૂલ થઈ ગયા હે. એસિડિટી મટી છે મટી જઈ હે આવું કરો કીધું કે દારૂ પીવે એસિડિટી મટી જાય. નાથાજી એટલે આ મારખા દારૂ પીવાના ઘર તો મારે નકરી. શું કરવાનું ચમ આયા? શું કરવા આને આયા? નહીં લઈ જવો આ લઈ જાવ હોય? આપણે રાવણ ચીવી જ ના આને ના લઈ જાવ. આ તો પી ગયો ફૂલ થઈ ગયો. જોવા ત્યાં લઈ જાવ તો જે જવાનું હોય અહીંયા મને કેવું પડશે રાવણ જવાનું પણ નહીં લઈ જવાનું. રાવણ જવાનું નહીં આવવાનું. નહીં દારૂ ફૂલ થઈ ગયા અમારી આબરૂ કાઢવી અને કોણ લઈ જાય દારૂ? હા કુલ લઈ નાખ્યો. હા એટલે એ તો પૈસા પૈસા નહીં હોય ને એટલે તો લઈ લઈ જશે. આ બાનું બતાવ્યું હા, હા. કે એસિડિટી મટી જાય. અને મટી જાય તને મટી જઈ ઓવે. આ ના બીજું શેતાન હાજર. હા તો તમારું નાક કપાયું. અમે રાવણ બેઠા બેઠા શું કહીએ? થઈ જાય બધા શું કહે કે તમારા ભાઈ દારૂ પીવે છે ને? આ શું વાતો કરે? બધાને તે ના એટલે બુડા તને તો પીવરાવે જ નહીં દારૂ તને તો મેં નહીં કીધું. તમે તમારી આબરૂ કાઢી અમારું નાક કપાયું. આ બોલે તેમ કે તમાર ભાઈ જ દારૂ રે બરાબર જ એસિડિટી કે. થઈ ગઈ એટલે બે ભાઈ. ત્યાં મોટા ભાઈ કેવું હતું ખબર છે? અમે દારૂ પીવા તો એને કે વળી મને જવા એસિડિટી થઈ ગઈ તે વરીમાં અમે 100 રૂપિયા ઓય પડ્યા એસિડિટી થઈ તે એસિડિટી કોઈ શું દારૂ પીવે? તમને બુદ્ધિ કે નહીં બીજા? ઘડીક કલાક દોઢ કલાક દારૂ પીએ એટલે માટે પાછું મટી એમનેમ થઈ ગોળી કરી લેવાય. કોક તો ગોળી આલે. જાય. બે ત્રણ દવા મરી લે ઓકે આવી હતી ને વાસ મારે બે જણાની તો. તે યાર હું તો રાવણ બોલવાનું શું કહે છે? અમે રાવણ જતો હતા બે જણા. બે આવા ટકતા નહીં. એક તો બેના પગે ટકતા નહીં. હવે શું તમે અમે આવીએ તમારા નહીં આવું છે નહીં આવું ઘટાડવાની અમારે? ચાલે યાર લેતા તો નહીં નહીં આપણે લઈ જવાની યાર આપણે. ના ના નહીં લઈ જવું જેતુજી આપણે લઈ જવાની આ બે જણા. લઈ જ નહીં જવાનું ના ના તમે ઘરે જઈને ભૂલી જજો. જાય ને બધા હે બે જણા. જો દારૂ ચો દારૂ ક્યાં પીવો તમે? તમને મોટા થઈને બુદ્ધિ નહીં? યાર મોટા થઈ ગયા જો બુદ્ધિ એ મસ્ત બુદ્ધિ હોય તો સારું જતું ને તો અમે દારૂ ના પીવું રહ્યો આજ. આ દારૂ પીવાથી એસિડિટી મટી જાય તો ઘડી કેવું થાય કોક તો ગોળી લઈને આવે. ઘડી તરત બંધ થાય પણ એવું જેવું નહીં દવા કોક કીધી હતી તે એમને એવું કરતા હતા પણ કે મને આજ લઈ જાય ને દવા એ આપણે હેડો આપણે જઈએ બેહાણા. આવો તો કાંઈ યાર એટલે લેતા જો ને ના અમને નહીં લઈ આપણે જવાનું લઈ લઈ જાય. આપણે અમને લઈ જાય આપણું નામ આપણે આપણું નામ બગડે. આમે નામ તો બગાડ્યું છે આપણે. બગાડી જ છે વાત સાચી ભજન ગાવાના હોય એમાં. ભજન લેતા જો ગાવાના હોય. ભજન ભજન નહીં ગાવ તમે દારૂ બંધ કરો. ગંધાઈ પેલા આગળ બોલજો. બે જણા આગળ ભર્યો. એ લે ભજન એ માનવ હેડો આપણે હેડો એ સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ સમય બની સમજાવું મારું કહેતા ને એનું Yeah.